Let us try to understand the philosophy of Concept Investwell and how our fund manager have created immense wealth for investor over the years. Who better to give us this insight than our very own fund manager, Mr. Siddharth Mandalayewala. Talking about Siddharth sir, Mr. Siddharth Mandalayewala is the fund manager of two of our PMS plans, Legend and Marvel. By qualification, he is an MBA with a specialization in finance, with over 16 years of work experience in the Indian capital markets. He possesses great understanding of fundamental analysis and works with an owner's mindset who believes in investing in businesses rather than stocks. We are proud to say that he was one of the first fund managers in South Gujarat. And his hard work and dedication for equities has been reflected upon our Legend plan, which had received the second best rank by PMS Bazaar in the large cap category in FY21. Can we please have a huge round of applause for Mr. Siddharth Mandalayewala? કન્સેપ્ટના 30 યર્સ, અમારા પીએમએસના 15 યર્સ અને મને કન્સેપ્ટમાં જોઈન થઈને 18 યર્સ પૂરા થયા છે. જો આ બધાને મારે એક વર્ડમાં કહેવું હોય અને તમે બધા અહીંયા છો એટલે હું આ કહેવા માંગુ છું, એ એક વર્ડ છે ગ્રેટિટ્યૂડ. અને સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ તમને બધાને. સો ગ્રેટિટ્યૂડ મારે બહુ બધા લોકોને આપવું છે અને તો જ આ શક્ય છે. કારણ કે હું આજે જ ગૂગલ કરતો હતો ને ગૂગલમાં મને એવું ફાઇન્ડ કર્યું મેં કે 10 વર્ષથી વધારે કોઈ કંપની સર્વાઈવ થાય, કોઈ બિઝનેસ સર્વાઈવ થાય, એના ચાન્સીસ ખાલી 10% છે. એટલે 90% ઓફ ધ કંપનીઝ ગેટ વાઇપ્ડ આઉટ વિધિન 10 યર્સ. અને કન્સેપ્ટ 30 યર્સથી એક્ઝિસ્ટન્સમાં છે. તો ગ્રેટિટ્યૂડમાં જો સૌથી પહેલાં મારે કંઈક કોઈને તમને બધાને કહેવું હોય તો મારા 3 ગુરુઝ. લાસ્ટ 3 યર્સમાં આઈ લોસ્ટ માય 3 ગુરુઝ. 2022માં આઈ લોસ્ટ રાકેશ ઝુનઝુનવાલા. એમની પાસેથી ઘણું બધું શીખ્યું છે. 2023માં ચાર્લી મંગર. કદાચ અમુક લોકોને નહીં ખબર હોય તો એ વોરેન બફેટના પાર્ટનર હતા અને 99.9 યર્સે એક્સપાયર થઈ ગયા. અને ફાઇનલી જે ત્રીજા છે, વેલ નોન પર્સનાલિટી નથી, એ મારા ફાધર છે. શેર બજારમાં આજે હું આટલા વર્ષથી છું તો દેટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ માય ફાધર. તો જો લર્નિંગ્સ મેં એમની પાસેથી લીધા હોય તો એ મારે તમારી સાથે ડિસ્કસ કરવા છે કે શું લર્નિંગ્સ હું એમની પાસેથી શું શીખો છું. હી વોઝ અ બુલ ઓન ઇન્ડિયા. જ્યારે પણ માર્કેટ ખરાબ થતી હતી, 2008 હોય કે ઇવન તો હર્ષદ મહેતા વખતે પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હતા અને કોવિડ પણ એમણે જોયું હતું. આ બધા સિનારીઓમાં મેં જોયું અને ખાસ કરીને કોવિડ વખતે મેં વધારે જોયું કે હી વોઝ બુલિશ. માર્કેટ તૂટતું હતું અને મને કહેતા હતા કે આપણે વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, ગભરાવું નહીં જોઈએ, કારણ કે કોવિડ ઇઝ જસ્ટ અ ફ્લૂ. આ કંઈ કેન્સર નથી કે આપણે હંમેશા માટે આ ચાલુ રહેવાનો છે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે એ કહેતા હતા. એટલે જ્યારે પણ સ્ટોક્સ ડાઉન હોય, ચિપ્સ ડાઉન હોય, ત્યારે એ કહેતા હતા કે વી શુડ ઇન્વેસ્ટ. એ હંમેશા શીખવાડતા હતા કે લાઈફને ઇન્ટિગ્રિટીને ઓનેસ્ટીથી જીવવી જોઈએ. અમારી ફિલ્ડમાં, શેર બજારમાં તમે બધાને ખબર હશે કે ઓપરેટર ડ્રીવન હોય છે અને ઘણી બધું જોલજાલ થતું હોય છે. પણ પપ્પાએ હંમેશા શીખવાડેલું કે આપણે એ બધામાં પડવાનું જ નહીં. આપણે સારા એન્ટરપ્રિન્યોર્સને આઈડેન્ટિફાઈ કરવા છે, સારા બિઝનેસીસને આઈડેન્ટિફાઈ કરવા છે અને એની સાથે ઇન્વેસ્ટેડ રહેવું છે. એટલે ઇન્ટિગ્રિટી ને ઓનેસ્ટી એમનામાંથી મારી પાસે આવી છે. એ જ રીતે જ્યારે અમારા ઘરમાં કંઈ કામકાજ હોય અને બિલ બનાવવાનું હોય તો જનરલી આપણે શું વિચારીએ કે ભાઈ જીએસટી વગરનું બિલ બનાવીએ. પપ્પા ઇન્સિસ્ટ કરતા કે જીએસટી વાળું બિલ બનાવવાનું, જીએસટી પે કરવાનું. એટલે હી વોઝ વેરી મચ કે ટેક્સીસ ભરવા જોઈએ આપણે. એ એવું માનતા હતા કે મંદિરમાં તમે પૈસા માખો અને તમે ટેક્સીસ ભરો, ઇટ ઇઝ ઇક્વલ. નેશન બિલ્ડિંગ માટે આપણે કરવાનું છે. આ ચંદ્રયાન ને બધું કેમ શક્ય બન્યું? કારણ કે આપણા ટેક્સીસ, ટેક્સ પેયરના પૈસા છે તો એ શક્ય બને છે.
ઓલવેઝ પે લેન્ડર ઓન ટાઈમ. કોઈ પણ દિવસ તમે કોઈની પાસેથી પૈસા લીધા હોય કે પછી ઇવન તમારો બ્રોકર પણ હોય, એને પૈસા તરત તમારે ચૂકવી દેવાના, ઇવન બિફોર ટાઈમ ચૂકવી દેવાના. તો આ અમારા ફેમિલીમાં ઇમ્બાઇબ થયું છે. એમ્બ્રેસ ચેન્જ અને બી એડપ્ટેબલ. એ પોતે ટેકનોલોજી નવી જે આવતી હતી એને એડપ્ટ કરતા હતા અને અમને પણ કહેતા હતા કે તમારે ચેન્જ થતા રહેવું જોઈએ. એ મને શીખવાડતા હતા કે બીજા સાથે કમ્પેર નહીં કર, કારણ કે એની ટેલેન્ટ અલગ હશે, એનું આઈક્યુ અલગ હશે. તું તારા પર જ ફોકસ કર કે તું ડેલી ઇમ્પ્રૂવ થાય છે કે નહીં. તું જ્યારે રાતના સૂઈ જાય ત્યારે તને થવું જોઈએ કે આજે હું કંઈક નવું શીખો છું. કોમ્પિટિશન પોતાની સાથે રાખ. અને લાઈફમાં રિસ્ક, 4 લેટરનો આ જે વર્ડ છે RISK, તે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. રિસ્ક તો લાઈફમાં લેવી પડે, પણ કેલ્ક્યુલેટેડ લેવાની. અને મને કહેતા હતા કે જો વેલ્ધી બનવું હોય અને ખાસ કરીને સુરતમાં રહીને બનવું હોય તો કાં તો બિઝનેસ કરજે, કાં તો સારા બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરજે. હું પોતે બિઝનેસ તો મેં નહીં કર્યો, પણ મેં સારા બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરવાનું હંમેશા રાખ્યું છે. 100% જે મારું સેવિંગ થાય છે તે બધું હું ઇક્વિટીમાં રોકું છું. અને પપ્પા મને અમુક વાર મજાકમાં કહેતા હતા કે જ્યારે હું કોલેજમાંથી બહાર આવ્યો અને મેં કીધું કે મારે કન્સેપ્ટ જોઈન કરવું છે, તો મને કહે કે આપણા માંડલેવાલામાં કોઈ નોકરી નથી કરતું, આપણામાં બ્લડમાં તો એન્ટરપ્રિન્યોરશિપ છે. અને તારો જે નેચર છે ફ્રીડમવાળો, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગવાળો, તો તું કોઈની નીચે કામ નહીં કરી શકશે. અને ગયા વર્ષે જ પપ્પા સાથે પાછું ડિસ્કશન થયું. પપ્પા કહે કે મેં નહીં વિચારેલું કે તું આટલા બધા વર્ષો સુધી કામ કરી શકશે કોઈની નીચે. પણ હું એટલું કહી શકું કે આ જે મારા ગાઈડિંગ ફોર્સ છે એમણે મને એમની નીચે નથી રાખ્યો, એમની સાથે રાખ્યો છે. અને એના કારણે આજે કન્સેપ્ટમાં હું 18 યર્સથી સારામાં સારી રીતે કામ કરી રહ્યો છું. હું નોકરી તરીકે આને જોતો જ નથી. સો થેન્ક યુ હેમંત સર. અમારા PMSના સૌથી પહેલા ક્લાયન્ટ 2 છે. એક ડૉક્ટર ચંદર સિંધી અહીંયા આવેલા છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, તમે અમારા પર ટ્રસ્ટ મૂક્યો એ બદલ અને આજ સુધી ઇન્વેસ્ટેડ રહેવા બદલ. અને બીજા અમારા બાપુ દેશપાંડે. લાસ્ટ યર અગેન વી લોસ્ટ હિમ. ઇવન પણ હંમેશા જ્યારે ટફ ટાઈમ અમારો આવતો તો, ખાસ કરીને મારો, ત્યારે મને એન્કરેજ કરતા હતા કે તું યુ વિલ બાઉન્સ બેક, તું જરા બી ફિકર નહીં કર. ઇવન બીજા પણ અમુક અમારા સરસ ક્લાયન્ટ છે, ડૉક્ટર પાનવાલા, ઇવન પણ મારા પર કમ્પ્લીટ ફેથ રાખેલો છે. તો આ જર્ની આ બધા સારા ક્લાયન્ટ્સ જે આપણી પાસે હોય છે, હેન્ડ હોલ્ડિંગ હોય છે, એના લીધે થતી હોય છે. ગ્રેટિટ્યૂડ ટુ ધેમ. હું હંમેશા એવું માનું છું કે શેર બજારમાં પૈસો જે બને છે તે કંઈ અમે નથી બનાવતા. આપણે એમ કે મેં આ મલ્ટીબેગર ફાઇન્ડ કરી લીધો, એ આપણે નથી કરતા, એ આ લોકો કરે છે. આ બધા એન્ટરપ્રિન્યોર્સ કરે છે. નારાયણ મૂર્તિ, રતન ટાટાજી, જેમણે અગેન આપણને લાસ્ટ યર ગુમાવી ચૂક્યા, દીપક પારેખજી, અને કેટલા અનગિનત સારા એન્ટરપ્રિન્યોર્સ. અહીંયા પણ જે બેઠેલા એ બધા એન્ટરપ્રિન્યોર્સ જ છે અને એ લોકોને આપણે સેલ્યુટ કરવું જોઈએ. તો રતન ટાટાજી માટે જો હું કહું, એમણે જે લીગસી છોડી છે ટાટા ગ્રુપમાં, તે આ છે. એક તો ટાટા ગ્રુપ ઝીરો ડિફોલ્ટ, કોઈ દિવસ ટાટા ગ્રુપે ડિફોલ્ટ નથી કર્યું. ઇવન ટાટા ડોકોમોએ પણ જે પૈસા ચૂકવવાના હતા એ બધા ચૂકવી દીધા, ઇવન ધો ઇટ વોઝ અ ફેલ્ડ એન્ટિટી. કોવિડ વખતે દેર વોઝ નો સેલરી કટ કે નો રિટ્રેચમેન્ટ બાય ટાટા ગ્રુપ એની કંપની. તમે જો ટાટા ગ્રુપને એનાલાઇઝ કરી હોય તો દરેક ટાટા ગ્રુપ ઇઝ સોલ્વિંગ સમ કસ્ટમર પ્રોબ્લેમ. અને ટાટાઝ આર ફર્સ્ટ ઇન એરલાઇન્સ, ટાટા વોઝ ફર્સ્ટ ઇન સ્ટીલ પ્લાન્ટ, ટાટા વોઝ ફર્સ્ટ ઇન ઓટોમોબાઈલ, ટાટા વોઝ ફર્સ્ટ ઇન હોટલ્સ. કેટલા બધા બિઝનેસમાં એ લોકો નંબર 1, પહેલું એ લોકોએ ચાલુ કર્યું, પહેલાં એ લોકોએ ઝંપલાવ્યું. એ લોકો ઇનોવેશન, યંગ લીડર્સને આગળ લાવે છે. લોએસ્ટ એટ્રિશન રેટ રહ્યું છે ટાટા ગ્રુપમાં. અને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ ફ્રેમવર્ક છે. આજે રતન ટાટાજી નથી, પણ ટાટા ગ્રુપ સિમલેસલી આગળ ચાલી રહી છે. તો ધીસ શોઝ કે ટાટા ગ્રુપમાં કેટલું સરસ કલ્ચર છે. અને આજે આપણી પાસે ટાટાના શેર્સ હોય તો વી કેન સ્લીપ પીસફુલી વિથ ટાટા કંપનીઝ. એ જ રીતે ગ્રેટિટ્યૂડ જો આપવાનો હોય
તો જે સરે હેમંત સરે પણ કીધું, ડૉક્ટર મનમોહન સિંહ, આજે આગળ આપણે એન્ટરપ્રિન્યોર્સની ચર્ચા કરી, દે આર ઓલ પ્રોડક્ટ્સ ઓફ લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશન થયું તો ઇન્ફોસિસ બની, તો HDFC બેંક બની, તો આજે આપણી કંપની ગ્લોબલ બની. એટલે ડૉક્ટર મનમોહન સિંહને પણ આપણે ભૂલી નહીં શકાય. અને એ જ રીતે સુરતમાં જો કોઈ બેસ્ટ ઇકોનોમિસ્ટ આજ સુધી બોર્ન થયો હોય તો મારા હિસાબે આપણા રવિન્દ્રભાઈ વેપારી. હું જ્યારે નાનો હતો, સ્કૂલ કોલેજમાં હતો, ત્યારેથી નિખિલભાઈ મદ્રાસી ક્યાં છે? નિખિલભાઈ મદ્રાસી સુરત ચેનલ પર એમના ઇન્ટરવ્યૂઝ લેતા હતા અને ઇન્ટરવ્યૂઝ હું સાંભળતો હતો અને ત્યારે મને થતું હતું કે આ ભાઈને કેટલું સરસ નોલેજ છે. એટલે ત્યારથી હું એમનો ફેન બની ગયો હતો. અને પછી તો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. એમને અમારું PMSનું ઉદ્ઘાટન કર્યું અને આજ સુધી એમના સન હિરેનભાઈ પણ અહીંયા આવે છે. એટલે જે ટાઈપનું એમને નોલેજ, એમની જે કોઠાસૂઝ આવી મેં નહીં જોઈ હતી. એના પછી ગ્રેટિટ્યૂડ આપવાનો રહી મારી એક્ઝિસ્ટિંગ ટીમને, મારા એક્સ કન્સેપ્શન્સને. બહુ મોટી ટીમ છે એક્સ કન્સેપ્શન્સની પણ. ઇવન ઘણા બધા આરવાડીવાલામાં ચાલ્યા ગયા છે. એ લોકો બી 15-20 વર્ષથી કન્સેપ્ટ સાથે સંકળાયા હતા. આમાં 2 નામ મારે સ્પેશિયલી લેવા છે. એક છે તેજસ જરીવાલા, જે મારા ટફ ટાઈમમાં મારી સાથે હંમેશા રહ્યો છે, અને બીજો છે નાવિદ વિરાની. એ પણ ખૂબ જ સરસ છોકરો અને હંમેશા મને સપોર્ટ આપ્યો છે. અને એ સિવાય મારી આ ટીમ જ્યારે પણ કંઈ પણ હોય તો એ લોકો તરત ઊભા થઈ જાય છે. ચિરાગ અને બધા પાછળ અહીંયા આવેલા છે આજે. જેનિશ અને ભાવેશને ભૂલી નહીં શકાય. અમારા કન્સેપ્ટનું બેકબોન છે જેનિશ એન્ડ ભાવેશ. હું ફ્રન્ટમાં હોઈશ, હેમંતભાઈ ફ્રન્ટમાં હોઈશ, પણ પાછળથી જે કામ કરે છે તે જેનિશ અને ભાવેશ કરે છે. અનફોર્ચ્યુનેટલી આજે ભાવેશની તબિયત સારી નથી, એ નથી આવી શક્યો, પણ જે રીતનું એ લોકોએ કામ કર્યું છે એના લીધે આજે કન્સેપ્ટ આ લેવલ પર પહોંચી શક્યું છે. અને જે અમારી રિસર્ચ ટીમ છે, ખાસ કરીને એમાં જે યંગસ્ટર્સ છે, હમણાં તમે વંશે બી સાંભળો, એણે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું. એક્સ્ટ્રા ટેલેન્ટેડ છોકરાઓ છે. એ લોકો પાસેથી હું શીખું છું. મારો એક જ રૂલ છે રિક્રુટમેન્ટ કરતી વખતે, કે એ લોકો મારાથી હોશિયાર હોવા જોઈએ, તો જ એ મારી ટીમમાં આવી શકે. કારણ કે મારે એ લોકો પાસે શીખવું છે, તો જ તમે લાઈફમાં આગળ આવશો. એટલે આ મારે કન્સેપ્ટ ટીમ, એક્સ કન્સેપ્શન્સ, ઇવન જાસ્મિન પણ આવ્યો છે, આ બધાને મારે ગ્રેટિટ્યૂડ આપવાનું. કન્સેપ્ટ કલ્ચરની હું તમારી સાથે થોડી વાત કરવા માંગુ છું. અમે હવે કંપનીને એવી ઇન્સ્ટિટ્યુશનલાઇઝ બનાવી રહ્યા છે કે કાલે ઉઠીને હેમંત સર કે હું પોતે નહીં પણ હોઈએ તો બી કન્સેપ્ટ વિલ ગો ઓન. આ રીતનું ફ્રેમવર્ક અમે લાવી રહ્યા છે. અને કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડન્સ નહીં હોવું જોઈએ. આ કોઈ પણ કંપનીનો મોટો હોવો જોઈએ કે કેમ વન મેન આર્મી હોય, કેમ આખી ટીમ કામ નહીં કરી શકે. અમારી ગુડવિલ એટલી સરસ છે કે હવે અમને સારામાં સારી ટેલેન્ટ મળી રહી છે અને એ ટેલેન્ટ રિટેન બી થાય છે. જેમ મેં તમને અગાઉ કીધું કે ઘણા બધા એમ્પ્લોઈઝ 15 યર્સ 20 યર્સથી અમારી સાથે છે. અહીંયા ઓપોર્ચ્યુનિટી મળે છે નવી આઈડિયાઝ, નવું ઇનોવેશન કરવા માટેનું, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કરવાનું, અને ફિયર ઓફ જજમેન્ટ હોતું નથી. અને અમારા માટે આ હંમેશા હેમંત સરે મોટો રાખેલો છે કે ક્લાયન્ટ ફર્સ્ટ, ક્લાયન્ટને પહેલાં જોવો. એટલે વી કેન ગો રોંગ, બટ વી વિલ નેવર ડુ રોંગ વિથ ક્લાયન્ટ્સ. પણ આ બધા પછી પણ જો મારે એક ફાઇનલ ગ્રેટિટ્યૂડ આપવાનું હોય તો ઓબ્વિયસલી મારું ફેમિલી, મારો ફ્રેન્ડ અસફાન બોધાનવાલા પણ આવેલો છે. અગેન મારા બધા ટફ ટાઈમમાં એ મારી સાથે ઊભો રહ્યો છે. હું એની સાથે બધી વસ્તુઓ શેર કરી શકું છું. પણ તમે બધા, તમારા બધાના બ્લેસિંગ્સ, અને આ હું કોઈ ઇમોશનલ થઈને નથી બોલી રહ્યો, આમાં હું રિયલમાં માનું છું આ વસ્તુ. અને હું એટલે કહું છું, હમણાં પણ જ્યારે તમે બધા આવતા હતા અને હું ગ્રીટ કરતો હતો ત્યારે તમે બધા એટલું સરસ મારા માટે અને મને કહેતા હતા, કન્સેપ્ટ માટે કહેતા હતા, કે ત્યારે એમ થાય કે ચલો જે કર્યું તે વર્થ કર્યું છે. એટલે થેન્ક યુ ઓલ અગેન, થેન્ક યુ. તમે બધા આવ્યા, તમે આટલા વર્ષોથી સાંભળો છો, ક્રિટિક્સ પણ હોય છે, બોલો પણ છો, પણ તમે જે અમારા માટે કર્યું છે અને કન્સેપ્ટને આગળ લાવ્યા છે એ બદલ થેન્ક યુ. સો હવે આપણે સેકન્ડ ફેઝ ઓફ માય પ્રેઝન્ટેશન પર આવીએ.
હું જ્યારે 2005માં ટાઇટન કંપનીને એનાલાઇઝ કરતો હતો ત્યારે એ કંપનીનું માર્કેટ કેપ 2,500 કરોડ હતો, 2,500 કરોડ. અને મેં વાઇલ્ડેસ્ટ ઓફ ડ્રીમમાં એવું વિચારેલું કે કદાચ આ કંપની 25,000 30,000 કરોડની થશે, એટલે 10x થશે. આજે તમને ખબર છે ટાઇટન કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન કેટલું છે? ઇટ ઇઝ મોર દેન 3 લાખ કરોડ. 2,500 કરોડ કા અને 3 લાખ કરોડ કા. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. એટલે બિલ ગેટ્સે બહુ સરસ વસ્તુ કીધી છે કે શોર્ટ ટર્મમાં આપણે ઓવર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ, પણ લોંગ ટર્મમાં આપણે અંડર એસ્ટિમેટ કરીએ છીએ. આપણે વિચારી જ નથી શકતા કે ક્યાં જઈ શકે છે. એ જ રીતે કોલેજમાં હું હતો ત્યારે સેન્સેક્સ લગભગ 2,500 આસપાસ હતો. ત્યારે અમે દોસ્તારો બધા ડિસ્કસ કરતા હતા કે ભાઈ સેન્સેક્સ ક્યાં જઈ શકે. તો કોઈ કહે કે ભાઈ 15,000, કોઈ કહે 20,000, કોઈ કહે 25,000. આજે એ જ 20-22 વર્ષમાં સેન્સેક્સ 80,000 થઈ ગયો છે. એટલે લોંગ ટર્મમાં વી આર નોટ એબલ ટુ એસ્ટિમેટ કે ક્યાં જઈ શકે છે માર્કેટ. આ ટાઈપનું માર્કેટ કમ્પાઉન્ડિંગથી બનતું હોય છે. સો આજે હું તમારી સાથે નિખાલસપણે બંને કેસીસ ડિસ્કસ કરવાનો છું. જનરલી તમે મને બધાએ બુલ માટે સાંભળો છે કે હું હંમેશા ઇન્ડિયા પર બુલિશ હોઉં, બુલિશ બધી વાતો કરતો હોઉં, પણ આજે મારે તમારી સાથે બેર કેસ બી ડિસ્કસ કરવો છે. એટલે પહેલાં આપણે બુલ કેસ સમજીએ અને પછી આપણે બેર કેસ પર આવશું. ઇક્વિટી લાસ્ટ 34 યર્સમાં 14% કેગર રિટર્ન એટલે 87 ટાઈમ્સ વધ્યો છે. નિફ્ટી 87 ટાઈમ્સ વધ્યું છે લાસ્ટ 34 યર્સમાં. એ જ રીતે આપણા જો માર્કેટ કેપિટલાઇઝેશન જોઈએ તો માર્કેટ કેપિટલાઇઝેશન અત્યારે આપણું $5 ટ્રિલિયન ઉપર છે. આપણી ઇકોનોમી 3.7 ટ્રિલિયન છે, પણ માર્કેટ કેપ ઇઝ મોર દેન $5 ટ્રિલિયન. આપણે બધાને ખબર છે કે રિટેલ ઇન્વેસ્ટરો હ્યુજ પૈસા નાખી રહ્યા છે. એસઆઈપી સહી હે. આપણે આઈપીએલ જોતા હોઈએ કે કોઈ પણ કશે એડ્સ જોતા હોઈએ તો આ ચાલી રહ્યું છે, એસઆઈપી સહી હે, અને એ થઈ રહ્યું છે. 25,000 કરોડ દર મહિને આવી રહ્યા છે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે અને બહુ બધાએ ખબર નહીં હશે આ વસ્તુ. રાકેશ ઝુનઝુનવાલાએ 2 કંપની અનલિસ્ટેડ હતી 2007 અને 2009 એમાં ઇન્વેસ્ટ કરેલા હતા. એક હતી કોન્કોર્ડ બાયો, લાસ્ટ યર એનો આઈપીઓ આવેલો, અને IKS ઇન્વેન્ચર્સ નોલેજ સોલ્યુશન હમણાં લાસ્ટ મંથ એનો આઈપીઓ આવ્યો. તમે જોઈ શકો છો આમાં 2009માં કોન્કોર્ડ બાયોમાં એમણે ખાલી 49 કરોડ રૂપીસ 2009માં રોકેલા. જ્યારે લિસ્ટ થયો ત્યારે એમનું વેલ્યુએશન 5,230 કરોડ થઈ ગયું. માઇન્ડ બોગલિંગ. એ જ રીતે IKS 52%, એમાં પ્રમોટર છે, ફાઉન્ડર મેમ્બર છે, 25 કરોડ રોકેલા 2007માં. અત્યારે એની વેલ્યુ છે 16,720 કરોડ. અને બહુ બધાને આપણને બધાને શું છે કે ઝુનઝુનવાલા એટલે ટાઇટનમાં એમણે વેલ્થ બનાવી છે, પણ આમાં તમે જોઈ શકો છો ટાઇટન કરતાં વધારે વેલ્થ IKSમાં થઈ ગઈ છે એમની. આ એમના ટોપ 10 હોલ્ડિંગ્સ છે જેમાં એમનું વેલ્યુએશન પોતાનું, આ હું ખાલી ઝુનઝુનવાલાના વેલ્યુએશનની વાત કરું છું. અને એવું પણ નથી કે ઝુનઝુનવાલાની લાઈફમાં બધા સક્સેસ જ છે, આ બધા ફેલિયર્સ બી છે. પણ ઇક્વિટી માર્કેટની બ્યુટી શું છે કે જ્યારે તમે ફેલ થાવ છો ત્યારે તમે 100 રૂપિયા રોક્યા છે, 100 ચાલ્યા જાય છે, પણ જ્યારે તમે બનાવો છો તો એ મલ્ટિપલ ટાઈમ્સ બને છે. 10 ટાઈમ્સ, 50 ટાઈમ્સ, 100 ટાઈમ્સ. આ ઝુનઝુનવાલામાં જ આપણે જોયું 1000 ટાઈમ્સથી વધારે પૈસા બન્યા છે કેટલા બધા સ્ટોક્સમાં. અને એટલે આ ટાઈપનું ઇમેન્સ વેલ્થ ક્રિએશન ઇક્વિટી બનાવે છે. હવે એક બીજો ડેટા તમારી સામે મૂકું કે દરેક દેશમાં એક એવો ફેઝ આવે છે કે જ્યારે એનું માર્કેટ જબરજસ્ત બુલ ફેઝમાં હોય અને જબરજસ્ત પૈસા બને છે. તો ચાઇનીઝ માર્કેટની વાત કરીએ. 1991માં ત્યાંનો શાંઘાઈ ઇન્ડેક્સ 195 હતો. 2007માં એને ટોપ કર્યું 6124. એટલે તમે જોશો 16 વર્ષમાં 63 ગણો ઇન્ડેક્સ વધી ગયો. એટલે CAGR રિટર્ન ઇન્ડેક્સનું છે 29%. એ જ રીતે જાપાનમાં થયું આ વર્લ્ડ વોર II પછી 1950 થી 1990. એમાં તમે જોશો તો ત્યાંનો નિકાઈ 85 થી વધીને 38,500 થઈ ગયો.
અને એનું તમે રિટર્ન જોશો તો 16% CAGR, પણ 458 ટાઈમ્સ ઇન 40 યર્સ. એમ કહેવાય છે કે મધર ઓફ ઓલ બુલ માર્કેટ જાપાનમાં આવેલું છે. એ પછી US માર્કેટની વાત કરીએ તો 1980 થી 2000 એમાં એમનો ડાઉ જોન્સ 729 થી 11750 15x થઈ ગયો હતો 20 યર્સમાં. આ પ્રેઝન્ટેશન હું થોડા દિવસ પહેલાં જોઈ રહ્યો હતો. અમારા અહીંયા ધ્રુવભાઈ પણ આવેલા છે. એ ધ્રુવભાઈની કંપની અજમેરા, એમાં અતુલ સૂરીએ પ્રેઝન્ટ કરેલું હતું અને મને આ સ્લાઇડ્સ બહુ ગમી, એટલે મને લાગ્યું કે આ મારે તમારી સાથે બી શેર કરવી જોઈએ. તો US માર્કેટમાં પણ આ ટાઈપના રિટર્ન્સ બન્યા છે. હવે આપણે આવીએ ઇન્ડિયા પર. અમૃતકાલ આપણે જે કહીએ છીએ કે 2047માં આપણે ડેવલપ્ડ કન્ટ્રી બનવાનું આપણું વિઝન છે. અને ડાવોસમાં પિયુષ ગોયલે પ્રેઝન્ટેશન આપેલું હતું અને એમાં કીધેલું કે ઇન્ડિયા કેન બીકમ $35 ટ્રિલિયન ઇકોનોમી. અત્યારે આપણે 3.7 પર છે અને 35 આપણે બની શકીએ છીએ. પર કેપિટા આપણું $2400 કરોડ છે, $2400 છે, તે વધીને $20,000 થઈ શકે છે. અને જો આપણો નોમિનલ ગ્રોથ એટલે રિયલ GDP પ્લસ ઇન્ફ્લેશન 9.5% રહી તો આપણો નિફ્ટી ને સેન્સેક્સ કાં જઈ શકે. ખાલી એક્સેલ શીટમાં આને આપણે એક્સ્ટ્રાપોલેટ કરવાનું છે. 15% કેગર રિટર્ન તો ક્યાં જઈ શકે? કોઈ ગેસ કરી શકે છે સેન્સેક્સ ક્યાં જાય, નિફ્ટી ક્યાં જાય? આમ તો મેં વિચારેલું કે હું આ ડિનર વખતે કહીશ તમને બધાને, પણ મને માહોલ જોઈને એવું લાગે છે કે મારે કહેવું જોઈએ. સેન્સેક્સ 17 લાખ પ્લસ જઈ શકે અને નિફ્ટી 5 લાખ પ્લસ જઈ શકે. ધીસ ઇઝ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. અને આ સિમ્પલ વસ્તુ છે, આમાં કંઈ મેં રોકેટ સાયન્સ નથી દોડાવ્યું. 15% કેગર રિટર્ન. તો હા, તો આપણો બુલ ફેઝ કે બુલમાં શું થઈ શકે છે અને લોંગ ટર્મમાં થશે એમાં મને કોઈ ડાઉટ નથી. પણ હવે આપણે આવીએ બેર ફેઝને પણ સમજીએ. અત્યારે આપણે એવા સિનેરીઓમાં નથી કે કોવિડ આવ્યો છે. કોવિડને 4-5 વર્ષ થઈ ગયા છે અને માર્કેટ બહુ સતત સારી રીતે વધેલું છે. તો હવે આપણે માર્કેટને કઈ રીતે જોવું જોઈએ? વોરેન બફેટે આ બહુ સરસ એક આપેલું છે કે માર્કેટ કેપ ટુ GDP રેશિયો. જ્યારે પણ આ રેશિયો પીક પર આવે ત્યારે આપણે કોશિયસ થઈ જવું જોઈએ. 2008માં તમે જોઈ શકો છો 105 થઈ ગયું હતું, પછી માર્કેટ પીક થઈ ગયું હતું ને પછી મોટું કરેક્શન આવેલું હતું. અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે 136 પર આવી ગયા છે. અમેરિકન માર્કેટ તો આપણાથી અલગ લેવલ પર છે. અમેરિકાનું માર્કેટ અત્યારે 210% પર છે માર્કેટ કેપ ટુ GDP. એટલે જબરજસ્ત વર્લ્ડ માર્કેટમાં બુલ રન ચાલી રહ્યો છે. તો આ એક રેશિયોને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. એક બાજુ આપણે જોયું કે SIP સહી છે, તો બીજી બાજુ આપણે આ પણ જોઈ રહ્યા છે કે બહુ બધો પૈસો IPO, QIP, ઓફર ફોર સેલ આ બધું થઈ રહ્યું છે. એટલે જ્યારે રિટેલ ઇન્વેસ્ટર કહે છે કે SIP સહી છે, તો પ્રમોટર કહે છે કે IPO, QIP સહી છે. દર અઠવાડિયે તમે જોશો તો નવી નવી કંપનીઓ પોતે વેચી રહી છે. હ્યુન્ડાઈ સાઉથ કોરિયામાં પૈસા લઈ ગઈ, વર્લપુલ પોતાના દેશમાં પૈસા લઈ ગઈ, LG વિચારે છે કે IPO લાવે, ફ્લિપકાર્ટ વિચારે છે કે અમે બી IPO લાવીએ, ITCની પેરેન્ટ કંપની પણ પૈસો લઈ ગઈ. એટલે આ બધું બી આપણે વિચારવું જોઈએ કે કંઈક અલગ થઈ રહ્યું છે. ગયા વર્ષે 2024માં અનપ્રેસિડેન્ટેડ FIIએ 3 લાખ કરોડનો માલ વેચ્યો. એની સામે ઓબ્વિયસલી આપણા DIIએ 5 લાખ કરોડનો માલ લીધો છે. પણ આ બહુ મોટી અમાઉન્ટ છે. એ લોકો પૈસા કાઢી રહ્યા છે. જ્યારે આગળ FII વેચતું હતું ત્યારે આપણી ડેપ્થ નહીં હતી. મ્યુચ્યુઅલ ફંડ્સ એટલું એ લોકો પાસે કેપેસિટી નહીં હતી એ એબ્ઝોર્બ કરવાની. તો શું થતું હતું કે આપણી માર્કેટ તૂટી જતી હતી. 2008-9માં 73,000 કરોડનો માલ વેચ્યો FIIએ, તો આપણે 66% તૂટી ગયા હતા. એ જ રીતે 2020 કોવિડમાં 80,000નો માલ વેચ્યો તો આપણે 37% તૂટી ગયા હતા. નવેમ્બર 21-22માં એ લોકોએ 2,61,000નો માલ વેચ્યો તો બી આપણે ખાલી 16.7% તૂટેલા હતા. અને સપ્ટેમ્બર હમણાં છેલ્લા 2-3 મહિનામાં FIIએ 1,08,000 કરોડનો માલ વેચ્યો તો પણ આપણે ખાલી 7.5% તૂટ્યા છે. એટલે આ આપણી માર્કેટની ડેપ્થ બતાવે છે, રેઝિલિયન્સ બતાવે છે. DIIનો પૈસાની કેપેસિટી એ રીતની થઈ ગઈ છે.
યુએસએની માર્કેટ અને ઇન્ડિયન માર્કેટ કમ્પ્લીટ ઓપોઝિટ ચાલી રહી છે. ઇન્ડિયામાં બ્રોડર માર્કેટ ઇઝ ડુઈંગ ફિનોમિનલી વેલ, મિડ કેપ સ્મોલ કેપ બહુ રિટર્ન આપી રહ્યું છે. યુએસ માર્કેટમાં ઓપોઝિટ છે. યુએસ માર્કેટમાં M7 આ ટર્મિનોલોજી તમે સાંભળી હશે. એમાં કઈ કંપનીઓ આવે છે? એપલ, ટેસ્લા, એનવીડિયા, એમેઝોન, મેટા, આ બધી કંપનીઓના રિટર્ન્સ જબરજસ્ત છે. જો એ 7 કંપનીને તમે કાઢી નાખો તો રિટર્ન મીડિયોકર થઈ જાય છે. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો, બ્લેક કલરની જે લાઈન છે તે ઓવરઓલ રિટર્ન્સ છે. પણ M7 જ રિટર્ન આપ્યા છે. ને ઇન્ડિયામાં કમ્પ્લીટ ઓપોઝિટ છે. ઇન્ડિયામાં HDFC બેંક અને TCS ને આ બધાના રિટર્ન્સ મીડિયોકર છે. એક બહુ સરસ હમણાં ટ્વિટર પર હું જોઈ રહ્યો હતો, જીતેન પરમાર કરીને છે ઓરમ કેપિટલના, એમણે આ ડેટા આપેલો હતો કે ઇન્ડિયામાં 4-4.5 કંપનીઓ છે, 4-4.5 કંપનીઓ લિસ્ટેડ. એમાંથી 531 કંપનીનો PE રેશિયો, આ બહુ સિમ્પલ વેલ્યુએશનની મેટ્રિક છે, PE રેશિયો 100થી વધારે છે. 769 કંપનીઝનો 75થી વધારે છે અને 1294 કંપનીઓનો 50થી વધારે છે. એટલે લગભગ અડધી કંપનીઓનો PE રેશિયો મોર દેન 50% છે, 50થી ઉપર છે. હું કોલેજમાં ભણતો હતો ત્યારે સેન્સેક્સ જ્યારે 2,500-3,000 હતો ત્યારે સેન્સેક્સનો PE 12નો હતો, 12. અને એશિયન પેન્ટ સૌથી મોંઘી કંપની હતી તે 18ના PE પર મળતી હતી. આજે તો 50-60 PE તો એમ કહેવાય કે નોર્મલ છે ને 100 PE ને તો ઇઝીલી લોકો જસ્ટિફાઈ કરી દે છે કે ભાઈ 2-3 વર્ષના અર્નિંગ્સ પ્રમાણે જોઈએ તો 100નો PE અપાય. એટલે અગેન આ વસ્તુને પણ આપણે સમજવી જોઈએ. SME ઇન્ડેક્સ, આને તમે કોઈ ટ્રેક કરો છો? 2013માં આ ઇન્ડેક્સ ચાલુ થયો હતો. SME IPO ઇન્ડેક્સ 100 રૂપિયાથી ચાલુ થયો હતો. અત્યારે ગઈકાલે 1,20,000 બંધ આવ્યો છે. 100નો 1,20,000. એન્ડ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અ સ્ટોક, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડેક્સ. 11 વર્ષમાં CAGR રિટર્ન છે 89%. અત્યારે એક IPO આવેલો, એ બહુ SME નો IPO બહુ ચર્ચાનો વિષય બની ગયેલો હતો. 7 કરોડ એને કેપિટલ રેઝ કરવાની હતી અને 14,000 કરોડ એને પૈસા મળેલા હતા. એટલે હું મારા કલીગ સાથે જ્યારે લંચ ટેબલ પર બેઠા હોય ત્યારે અમે કહીએ કે આજના તારીખમાં એન્ટરપ્રિન્યોરને પૈસા ઉઘરાવવા હોય તો બેંક નહીં આપશે, પણ ઇક્વિટી માર્કેટ આપી દે છે. તમારી પાસે સારી આઈડિયા હોવી જોઈએ. તો ઇક્વિટી માર્કેટ ઇઝ વિલિંગ ટુ ગીવ યુ ધ મની. એટલે આ વસ્તુ પણ થઈ રહી છે. હવે અલ્ટિમેટલી માર્કેટ ઇઝ સ્લેવ ઓફ અર્નિંગ્સ. અર્નિંગ્સ હોવા જોઈએ તો જ અલ્ટિમેટલી શેર પ્રાઇસ તમારો ટકી રહેશે, વધશે. છેલ્લા 9 વર્ષથી સેન્સેક્સે બી પોઝિટિવ રિટર્ન આપ્યું છે. 2020માં કોવિડના યરમાં બી પોઝિટિવ રિટર્ન હતું. અગેન મારે તમને બધાને એ જ કહેવું છે કે હંમેશા પોઝિટિવ રિટર્ન આવે એવું ઇક્વિટી માર્કેટે કંઈ ગેરંટી નથી આપી. ઇક્વિટી માર્કેટમાં નેગેટિવ રિટર્ન્સ પણ આવે છે. અને Q2નો જે રિઝલ્ટ આવ્યા, હવે Q3ના રિઝલ્ટ ચાલુ થશે. Q2ના રિઝલ્ટ 14 ક્વાર્ટર લો પર અર્નિંગ્સ ગ્રોથ હતો. 14 ક્વાર્ટર લો એટલે એક બાજુ અર્નિંગ સ્લોડાઉન છે અને એના રીઝન્સ પણ છે કે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ઘટી ગયું હતું ઇલેક્શનના લીધે. વરસાદ આ વખતે પ્રોલોંગ રહ્યો હતો, મોન્સૂન પ્રોલોંગ રહ્યો હતો, એટલે સ્લોડાઉન હતું. અગેન કમબેક બી થશે, પણ આ બધી વસ્તુઓને બી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હિસ્ટ્રીને થોડી યાદ કરીએ. ચાઇનામાં જો તમે ઇન્વેસ્ટ કર્યું હોતે તો લાસ્ટ 30 યર્સમાં 1% CAGR રિટર્ન છે સાહેબ, 1%. અને આપણને આપણી સ્ટોક માર્કેટ, આપણે બ્લેસિંગ છે કે આપણે ઇન્ડિયામાં બોર્ન થયા છે, એટલે હું ગ્રેટિટ્યૂડ કહું છું. ચાઇનામાં આવી હાલત છે. અને ચાઇના 30 વર્ષ પહેલાં એની ઇકોનોમી $0.5 ટ્રિલિયન હતી. અત્યારે એની ઇકોનોમી $17 ટ્રિલિયન છે. 0.5 થી $17 ટ્રિલિયન, પણ શેર બજારનું રિટર્ન આટલું છે. એ જ રીતે આપણો સેન્સેક્સ હર્ષદ મહેતા વખતે જે પીક બનેલો હતો ત્યારથી 11 વર્ષ સુધી સેન્સેક્સે 0 રિટર્ન આપેલું હતું, 11 years. એટલે અગેન મારે તમને એ જ કહેવું છે કે સેન્સેક્સ દર વર્ષે પોઝિટિવ રિટર્ન આપે એવું જરૂરી નથી. વિપ્રો કોઈએ પીક પર .com બબલના પીક પર લીધા હતા 2000માં, આટલી સારી કંપની, દર વર્ષે પછી બી એ 15-20% ગ્રો થતી હતી. સ્ટીલ 20 વર્ષ સુધી એણે 0 રિટર્ન આપેલું હતું. એટલે સ્ટાર્ટિંગ વેલ્યુએશન્સ મેટર.
તમે કોવિડ વખતે ઇન્વેસ્ટ કર્યું હોય તો તમારા રિટર્ન્સ અલગ છે, પણ તમે આજે ઇન્વેસ્ટ કરો છો તો તમારે જરા વિચારવું જોઈએ. વેલ્યુએશન્સ મેટર કરે છે. હવે આપણા ટ્રમ્પ સાહેબ આવી રહ્યા છે 20 તારીખથી, અને એમણે 4 મુદ્દાઓ બહુ ઉછાળેલા હતા ઇલેક્શન કેમ્પેનમાં, કે હું ટેરિફ વધારી દઈશ, હું જીઓપોલિટિકલ ટેન્શન ઘટાડી દઈશ, હું ગ્રીન એનર્જીથી દૂર થઈશ. આ અલગ બોલતા હતા. ઇવન એલોન મસ્ક એમની સાથે છે તો બી એ આવું બોલી રહ્યા છે કે હું ફોસિલ ફ્યુલ નોન રિન્યુએબલ પર બી હું મારું એટલું જ ફોકસ રહેશે. અને ડોલર સુપિરિયારિટી, અમેરિકા ફર્સ્ટ, એ એમનો મંત્ર રહ્યો છે. એક સારી વસ્તુ એ છે કે મોદી સાહેબ અને ઇન્ડિયા માટે એમને થોડું સોફ્ટ કોર્નર છે, એટલે કદાચ આપણને એના રિપરકશન્સ ઓછા આવશે. સો ફાઇનલી આઉટલુક ઓન ઇક્વિટી શું છે? તમે બધા વિચારશો કે યાર બુલ કેસ બી આપ્યો, બેર કેસ બી આપ્યો, કહેના ક્યાં ચાહતે હો? મારા હિસાબે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં યુ શુડ બી કોશિયસ, પણ લોંગ ટર્મમાં યુ શુડ બી બુલિશ. એટલે એનો મતલબ એ નથી કે તમે બધું કાલે સોમવારે વેચીને કેશ પર આવી જાઓ. એ મારું કહેવાનો કોઈ હેતુ નથી. કારણ કે હજુ પણ લાર્જ કેપ્સ આર ચીપર. લાર્જ કેપ્સના વેલ્યુએશન્સ રિઝનેબલ છે. જેમ મેં કીધું, HDFC બેંક 5 વર્ષમાં અર્નિંગ્સ ડબલ થયા છે, શેર પ્રાઇસ ચાલ્યો જ નથી. તો ઘણા બધા સ્ટોક્સ આવા મળશે, ક્વોલિટી સ્ટોક્સ તમને મળશે કે જે નથી ચાલ્યા પણ એના રિટર્ન્સ આવી શકે છે, સારા બની શકે છે. બહુ બધા મિડ અને સ્મોલ કેપમાં રિટર્ન્સ હેવ બીન ફ્રન્ટ લોડેડ. કોઈ કંપની કહે કે મને 500 કરોડનો ઓર્ડર મળ્યો છે, આજે જે શેર પ્રાઇસમાં આવી જાય છે, રિફ્લેક્ટ થઈ જાય છે. કોઈ કંપની કહે કે હું 3 વર્ષમાં આટલું અર્નિંગ કરવાનો છું, ગાઈડન્સ આપે છે, તો અત્યારે જ એ એના શેર પ્રાઇસમાં ફેક્ટર ઇન થઈ જાય છે. એટલે ફ્રન્ટ લોડેડ રિટર્ન્સ થઈ રહ્યા છે. ઓલ્ડ ફંડ મેનેજર્સ આર કન્ઝર્વેટિવ. પ્રશાંત જૈન, રાજીવ ઠક્કર, એસ નરેન ઓફ ICICI, આ બધાને તો તમે સાંભળ્યા હોય તો એ લોકો કોશિયસ છે. પણ જે નવા ફંડ મેનેજર્સ છે કે જે લોકોએ ખાસ સાયકલો જોઈ નથી, એ લોકો બધા બહુ બુલિશ છે, એ લોકો એગ્રેસિવ છે. હવે ટાઈમ વિલ ટેલ કે હુ ઇઝ રાઇટ અને હુ ઇઝ રોંગ, પણ આ રીતનો સિનેરિયો થઈ રહ્યો છે. નિલેશ શાહ, તમે બધા જાણો છો, કોટકના AMCના CEO, એક પ્રેઝન્ટેશનમાં અત્યારે કહી રહ્યા હતા કે આવતા 2-3 વર્ષમાં સ્મોલ કેપ અને મિડ કેપમાં નેગેટિવ CAGR બી આવી શકે છે, કે FDના રિટર્ન્સથી બી ઓછા રિટર્ન્સ બની શકે છે. એટલે વોરેન બફેટે એક બહુ સરસ વર્ષો પહેલા કોટ આપેલો કે બી ફિયરફુલ વેન અધર્સ આર ગ્રીડી. અને તમારે જ માહોલને ગેજ કરવાનું છે કે અત્યારે માહોલ કેવું છે. અત્યારે લોકો, તમારા આજુબાજુના ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, એ લોકો શેર બજાર માટે કેટલા ઉત્સાહી છે, એના પરથી તમારે આ વસ્તુ ગેજ કરવાની છે. સો અગેન વોરેન બફેટને જ એકવાર પૂછવામાં આવેલું કે આપણે લાઈફ પાર્ટનર સિલેક્ટ કરવાનું હોય તો એમાં કઈ સૌથી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જોવી જોઈએ? તો વોરેન બફેટ કહે કે આપણે એમાં બ્યુટીને ઓછો મહત્ત્વ આપવાનું, આપણે એના કેરેક્ટરને બી ઓછું મહત્ત્વ આપવાનું, આપણે એના હ્યુમરને બી ઓછું મહત્ત્વ આપવાનું. સૌથી વધારે મહત્ત્વ એ આપવાનું કે લાઈફ પાર્ટનરને આપણા પર એક્સપેક્ટેશન ઓછું હોય, લો એક્સપેક્ટેશન્સ. હેપીનેસ કમ્સ ફ્રોમ લો એક્સપેક્ટેશન. અને તમે જોજો, જે પણ સુખી લાઈફ પાર્ટનર્સ બધા હોય છે, એ લોકોના માટે આ જ એક સૌથી ઇમ્પોર્ટન્ટ મંત્ર હોય છે કે દે એક્સપેક્ટ લેસ આઉટ ઓફ ધેર પાર્ટનર. સો હાઉ ઇઝ ધ માર્કેટ પોઇઝડ? તો મેં એને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે: હેડવિન્ડ, ટેલવિન્ડ અને ન્યુટ્રલ. હેડવિન્ડ એટલે અત્યારે એમાં ક્લાઉડ્સ છે, એમાં તકલીફો છે. તો આ બધા સેક્ટર્સમાં તકલીફો છે. જ્યાં તકલીફ હોય ત્યાં વેલ્યુએશન સસ્તા મળે છે, કારણ કે બધા ઇન્વેસ્ટર ટેલવિન્ડ તરફ વધારે જતા હોય છે. ટેલવિન્ડ્સમાં તમે જોઈ રહ્યા છો તો અમેરિકામાં ટ્રમ્પ સાહેબ આવી રહ્યા છે, અમેરિકાની ઇકોનોમી થોડી સારી કરી રહી છે, એટલે IT સેક્ટરમાં ટેલવિન્ડ દેખાઈ રહી છે. એ જ રીતે હોસ્પિટલ્સમાં ટેલવિન્ડ સરસ દેખાઈ રહી છે. પણ અગેન અહીંયા બધે વેલ્યુએશન્સ હવે એટલા કમ્ફર્ટ નથી રહ્યા. ખાસ કરીને આઈટીમાં હું મિડ કેપ સાઇડની વાત કરું છું. લક્ઝરી કન્ઝમ્પશન, આના પર મારે 1 મિનિટ તમારી સાથે ડિસ્કસ કરવું છે. અને એમાં ખાસ કરીને લીકર સેક્ટર. તમે લીકરમાં જોયું હશે તો પ્રીમિયમાઇઝેશન અત્યારે પ્લેમાં બહુ ચાલી રહ્યું છે. હું તમને એક ખાલી એક્ઝામ્પલથી સમજાવું. ચાઇનામાં એક કંપની છે માઉટાઈ, ચાઇનાની નંબર 1 લીકર કંપની.
આ કંપનીનું માર્કેટ કેપ અત્યારે 20 લાખ કરોડ છે. કેટલું? 20 લાખ કરોડ. અને એનો પ્રોફિટ જે કંપની કમાઈ છે તે $15 બિલિયન, એટલે 1,27,000 કરોડ વર્ષે કમાઈ છે આ કંપની. હવે આપણે ઇન્ડિયામાં આવીએ. ઇન્ડિયામાં તમામ આલ્કોહોલની કંપનીઝ, લિસ્ટેડ, અનલિસ્ટેડ, ઇવન અનલિસ્ટેડમાં પરનોડ રિકાર્ડ કરીને છે, એને પણ તમે એડ કરી દો. બધી કંપનીઓનો પ્રોફિટ જો તમે જોવો તો અત્યારે ખાલી $500 મિલિયન છે, એટલે 4,500 કરોડ. ક્યાં એક કંપનીનો 1,27,000 કરોડ અને ક્યાં આખા ઇન્ડિયાની બધી કંપનીનો 4,500 કરોડ. આ ટાઈપનું પોટેન્શિયલ લક્ઝરી કન્ઝમ્પશનમાં ઇન્ડિયામાં આગળ આવી શકે છે. એ જ રીતે યુપીમાં જ્યારે યોગીજી આવ્યા એ પહેલાં ત્યાંનું આલ્કોહોલનું એક્સાઇઝનું જે એ લોકો કમાતા હતા, રેવન્યુ આવતું હતું, તે ખાલી 11,000 કરોડ હતું. અત્યારે એ જ આફ્ટર રિફોર્મ્સ અને ઘણા બધા એ લોકોએ કરપ્શનને કર્બ કર્યું, તો એ પછી અત્યારે ત્યાં 50,000 કરોડનું રેવન્યુ ખાલી આલ્કોહોલમાંથી યુપીમાં આવે છે. અને કોની અંડર આવે છે? યોગીની અંદર. એટલે કેવું કોન્ટ્રાડિક્ટ છે વસ્તુ, પણ આ થઈ રહી છે. એટલે કરપ્શનને તમે કર્બ કરો, સરસ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરો, તો આ લેવલનું તમને રેવન્યુ મળી શકે. અને એ જ યુપીમાં જે 5% ઓફ રેવન્યુ કોન્ટ્રીબ્યુટ કરતું હતું લિકર, તે હવે 10% પર આવી ગયું છે. હવે સેમ વસ્તુ જો બીજા સ્ટેટ્સમાં બી રેપ્લિકેટ થાય તો પોટેન્શિયલ તમે જોઈ શકો છો. સો હવે આપણે આવીએ આપણા ફાઇનલ ફેઝ ઓફ પ્રેઝન્ટેશનમાં. તમને બધાને ખબર છે કે આ એક બહુ સરસ યુબીએસનો રિપોર્ટ આવેલો હતો કે વર્લ્ડના ટોપ 1% રિચેસ્ટમાં તમારું જો નામ તમારે મૂકવું હોય તો તમારી પાસે કેટલા હોવા જોઈએ રૂપિયા? તો તમારી પાસે 8.5 કરોડ પ્લસ તમારું પ્રાઇમરી રેઝિડન્સ હોય તો તમે વર્લ્ડના ટોપ 1%ના રિચેસ્ટ મેન કહેવાઓ. હવે એ વસ્તુને આપણે ઇન્ડિયા અને સ્ટેટ્સને સિટી વાઇઝ જોઈએ તો કેટલા ડોલર મિલિયનર્સ છે આપણા સુરતમાં, અમદાવાદમાં, મુંબઈમાં? મુંબઈમાં 2,83,000 લોકો પાસે જ આટલા રૂપિયા છે. સુરતમાં ખાલી 22,000 લોકો પાસે. હવે તમને બધાને થશે યાર આ તો કોઈ આંકડો બરાબર નથી લાગતો, કારણ કે આમાં બ્લેક કોમ્પોનન્ટ નથી. બ્લેક હોય તો કદાચ અલગ ફિગર આવી જાય, પણ વ્હાઇટના હિસાબે આટલું જ છે સાહેબ. સો આ ઇન્કમ ને વેલ્થ ડાયનામિક્સ છે. ટોપ 1% ઇન્ડિયામાં જે હોય છે તે લોકો દર મહિને 4.5 લાખ રૂપિયા કમાય છે, અને બોટમ 50% લોકો ખાલી મહિને 6,000 રૂપિયા કમાય છે. કેટલો વાસ્ટ ડિફરન્સ. એ જ રીતે એવરેજ વેલ્થ, તમારી નેટવર્થ, ટોપ 1% 5.5 કરોડની નેટવર્થ એની પાસે છે, પણ બોટમ 50% વાળા પાસે ખાલી 1.73 લેક્સ છે. એટલે એવરેજ ઇન્કમ તમે જોશો તો ઇન્ડિયામાં એવરેજ પર્સન 19,000 કમાય છે મહિને, અને એવરેજ વેલ્થ એક ઇન્ડિયન પાસે કેટલી છે? તો 13 લાખ રૂપિયા છે. સો આ બે સાઇડ્સ ઓફ ઇન્ડિયા છે. એક બાજુ લક્ઝરી કન્ઝમ્પશન વાળું ઇન્ડિયા છે, તો એક બાજુ 80 કરોડ લોકોને આપણે સબસિડાઇઝ ફૂડ બી આપવું પડે છે. સો હાઉ મચ ઇઝ ઇનફ? હું ઘણા લોકો સાથે બેસતો હું તો એ લોકો મને સવાલ પૂછે કે સિદ્ધાર્થ કેટલા હોવા જોઈએ લાઈફમાં ફાઇનાન્શિયલી ફ્રી થવા માટે? આપણે રિટાયર નથી થવું, કામ કરતા રહીશું, પણ ફાઇનાન્શિયલી ફ્રી એટલે આપણને જે કરવું છે તે આપણે કરી શકીએ, એના માટે આપણી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ? મારા હમ્બલ ઓપિનિયન પ્રમાણે, અને આઈ કેન બી કમ્પ્લીટલી રોંગ, મેજોરિટી લોકો પાસે જો 8 થી 10 કરોડ હોય, આપણા બધા જે છે અહીંયા 8 થી 10 કરોડ જો તમારી પાસે લાઈફમાં આવી જાય, અને પ્લસ તમારું પ્રાઇમરી રેઝિડન્સ હોય, અને એટલે તમે વર્લ્ડના ટોપ 1% રિચેસ્ટમાં પણ આવી જશો, તો આ ઇનફ છે મારા હિસાબે. આને તમે જો પ્રુડન્ટલી ઇન્વેસ્ટ કરો અને કમ્પાઉન્ડિંગથી 10, 12, 15% કમાયા કરો તો ઇટ ઇઝ ઇનફ. તમે સારી રીતે લાઈફ જીવી શકો છો. ડોન્ટ બી એસેટ રીચ એન્ડ કેશ પુઅર. મેં ઘણીવાર જોયું છે ઘણા લોકો પાસે બહુ એસેટ્સ હોય, બહુ રિયલ એસ્ટેટ હોય, બધું પડેલી હોય પૈસા એ રીતે, પણ એ લોકો પાસે કેશ નથી હોતી, અને જ્યારે પછી હોસ્પિટલાઇઝેશન થાય છે ત્યારે બીજા પાસે શોર્ટ ટર્મ માટે બોરો કરવા પડે છે. લાઈફને એવી રાખો કે તમારી પાસે લિક્વિડિટી હોય, લિક્વિડ એસેટ હોય, અને ઇક્વિટી એ તમને પ્રોવાઈડ કરે છે, લિક્વિડ એસેટ તમને પ્રોવાઈડ કરે છે. કોવિડ વખતે કોઈને અર્જન્ટ પૈસાની જરૂર હતી, જમીન નહીં વેચાતી હતી, અમારો શેર બજારમાં શેર વેચાતા હતા, તમારે નીચે વેચવા પડતે પણ પૈસા તો આવતા તમારા હાથમાં 2 દિવસમાં. તો આ હું માનું છું અને રિયલ સેન્સમાં માનું છું.
લેસ વ્હાઇટ મની ઇઝ ગ્રેટર દેન મોર બ્લેક મની. આમાં પણ બહુ મારું એકદમ કન્વિક્શન છે કે બ્લેક મની તમારી પાસે વધારે હોય ને તો તમને પીસ ઓફ માઇન્ડ નહીં રહી. તમારે તમને એમ થાય હું કેવી રીતે ગોઠવું, ગોઠવું, કેવી રીતે ઇન્કમ ટેક્સથી બચવું, સ્ટ્રેસ રહી તમને. પણ તમારી પાસે જો વ્હાઇટ મની હોય તો તમે ઇઝીલી એને ગોઠવી શકો છો વિધાઉટ એની ફિયર. એટલે આ પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ. અને વેલ્થ મારા હિસાબે હેપીનેસ નથી આપતી. વેલ્થ તમને ફ્રીડમ અને કમ્ફર્ટ આપે છે. આ હું એવું માનું છું. હેપીનેસ કમ્સ ફ્રોમ લો એક્સપેક્ટેશન્સ. સો હવે ફાઇનલ ફેઝમાં આવી જઈએ. બહુ બધા લર્નિંગ કર્યા લાસ્ટ 15 યર્સમાં અને એ મારે તમારી સાથે શેર કરવા છે. ઓપોઝિટ ઓફ અ ગુડ આઈડિયા કેન ઓલ્સો બી અ ગુડ આઈડિયા. ઘણીવાર આપણે કોઈની સાથે ડિસ્કશન કરતા હોય, આર્ગ્યુમેન્ટ કરતા હોય તો આપણે આપણા મુદ્દાને પકડી રાખીએ. કેમ? કારણ કે આપણને લાગે આપણો આઈડિયા જ બેસ્ટ છે. પણ ઘણીવાર સામેનો આઈડિયા બી એટલો જ સારો હોય. હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે ડીમાર્ટ કંપની છે, બહુ સારી કંપની છે, વેલ્યુ પ્રોડક્ટ્સ વેચે છે, કોસ્ટ એફિશિયન્ટ છે. પણ એની સામેની આઈડિયા આપણે વિચારીએ તો બ્લિંકિટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ એ લોકો કન્વિનિયન્સ વેચે છે અને દે આર ગ્રોઈંગ એટ 100%. તો એ પણ સારો આઈડિયા છે. એક બાજુ ડીમાર્ટ ઇઝ અ ગુડ આઈડિયા, તો આ બધા બી ગુડ આઈડિયા છે, રાઈટ? એટલે આપણે આપણા માઇન્ડને ઓપન કરવાની જરૂર છે. કીપ ફ્લેક્સિબિલિટી, કીપ યોર માઇન્ડ ઓપન. ત્રીજો પોઈન્ટ અત્યારના માટે બહુ રેલેવન્ટ છે. વર્સ્ટ ઓફ મિસ્ટેક્સ આર મેડ ઇન બેસ્ટ ઓફ ટાઈમ્સ. જ્યારે આપણે આગળ બહુ પૈસા બનાવી દીધા હોય ને તો આપણને થાય કે હવે તો જોખમ લેવાય. ઝુનઝુનવાલાનું ઓપોઝિટ હતું. ઝુનઝુનવાલા ટફ ટાઈમમાં વધારે એગ્રેસિવ થતા હતા. કોવિડ વખતે વધારે એગ્રેસિવ થતા હતા. કદાચ આજે જીવતા હતા તો ટીવી પર આવીને બોલતે કે ભાઈ જરા કોશિયસ થઈ જાઓ. હું એમને બહુ ઇમેન્સલી મિસ કરું છું એમના વિઝડમને. પણ આ વસ્તુ આપણે બી યાદ રાખવી જોઈએ. મારે લેસ ફિયરફુલ ડિસિઝન્સ લેવા છે પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક તો લેવી છે. ઘણીવાર આપણે શું થાય, ફિયરના લીધે ડિસિઝન્સ નહીં લેતા હોઈએ તો એ ફિયર ખોટી વસ્તુ છે. પણ રિસ્ક તો લેવી જોઈએ લાઈફમાં. રિસ્ક નહીં લઈશો તો નહીં ચાલશે. જે હર્ષદ મહેતાનું પેલી સ્કેમ સિરીઝમાં કહેતા હતા કે રિસ્ક હે તો ઇશ્ક હે. યુ બીકમ વેલ્ધી નોટ બીકોઝ યુ વોન્ટેડ ઇટ બટ બીકોઝ નેચર, ગોડ હેઝ ગ્રેસ ઓન યુ. ભગવાનની કૃપા છે, એલ્ડર્સના બ્લેસિંગ્સ છે તો જ તમે પૈસાદાર બનો છો. બધા કહે કે મેં બધું પેલું વિઝન રાખેલું, આમ કરેલું. મને નથી લાગતું કે એ બધાથી ખાલી પૈસા બને છે. આ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા પર દેવી કૃપા હોવી જોઈએ તો તમે રિચ બની શકો છો, વેલ્ધી બની શકો છો. અને લક પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. રાઈટ ટાઈમ, રાઈટ પ્લેસ પર તમારું હોવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે જ આ ટાઈપના પૈસા અને વેલ્થ બને છે. સો ફાઇનલી લાસ્ટ યર તમને જો યાદ હોય તો મેં સિદ્ધાર્થ 2.0માં એક વસ્તુ કરેલી કે મારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે, ફરવા જવું છે. તો આ વર્ષે હું મારા મધર સાથે 12 દિવસ માટે હિમાલયામાં ગયો હતો. હું ને મારા મધર ખાલી. અને આઈ વોઝ સો હેપી. મારા મધર વોઝ સો હેપી. એમણે મને કીધું કે સિદ્ધાર્થ મારી લાઈફની આ બેસ્ટ ટ્રીપ હતી. હું બધાને સજેસ્ટ કરીશ કે પેરેન્ટ્સની સાથે ટાઈમ વિતાવો. બહુ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. પેરેન્ટ્સ વિલ બી વેરી હેપી. અને તમારી આ ડ્યુટી છે, તમારે આ કરવું જોઈએ. સ્પિરિચ્યુઅલ ટુરિઝમ આ વર્ષે અમારું ચાલી રહ્યું છે. અમે દિવાળીમાં આખું ફેમિલી વારાણસી ગયું હતું, જ્યાં આપણા મોદીજી MP છે. અને વારાણસી ઇઝ નોન કે આપણા વર્લ્ડનું ઓલ્ડેસ્ટ સિટી કહેવાય છે. ઓલ્ડર દેન એથેન્સ, ઓલ્ડર દેન ઇજિપ્ટ. ત્યાં અમે ગયા હતા. ત્યાં બી બહુ સરસ પળો વિતાવી હતી. અને રિયલ ઇન્ડિયા આપણને આ બધી જગ્યાએ દેખાય છે. આ બધી જગ્યાએ આપણને ખબર પડે છે કે ઇન્ડિયા શું છે, ભારત શું છે. સો ફાઇનલી હર હર મહાદેવ. આવતા મહિને અમે લોકો કુંભ મેળામાં પણ જવાના છે. મહાકુંભ આવી રહ્યો છે. સો તમને બધાને બી હું કહીશ કે જો મોકો મળે તો આ જગ્યાએ જવું જોઈએ. 12 વર્ષે એકવાર મહાકુંભ આવે છે. આ વખતે પ્રયાગરાજમાં છે. સો થેન્ક યુ. તમે મને પેશન્ટલી સાંભળો. થેન્ક યુ વેરી મચ.